એક ગામમાં બે મિત્ર રહેતા હતા અને ગાઢ મિત્રતા, લંગોટિયા યાર એવી મિત્રતા. અને ગામમાં કંઈ મહેનત મજૂરી કરીને ભરણ પોષણ હાલે એવી પરિસ્થિતિ હાવ. અને પછી એ કંટાળ્યા, એ કે ચાલો અહીં કંઈ મજૂરી મળતી નથી અને બીજે ગામ જવું પડશે એ કે. એટલે બંને વિચાર કર્યો કે તો આપણે સિટી બદલાવીએ, ગામ બદલાવીએ. આપણને પણ ઘણીવાર એવો વિચાર આવતો હોય છે કે ધંધો બરાબર ન ચાલતો હોય તો સિટી બદલીએ, શહેર બદલીએ. એવી રીતના આ બંને એ કે બીજે ગામ જાય. એટલે હાલતા 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 એક ગામ આવ્યું. ત્યાં એક સાધુ મહાત્મા હતા. પૂછ્યું કે ભાઈ અમારે ફલાણા ગામ જવું છે તો આ રસ્તો નાથી જાય છે બાપુ? એ કે રસ્તો તો જાય છે પણ એ કે તમે એ રસ્તેથી નહીં હાલતા. ત્યાં એક સુડેલ છે જે લાલ કપડું વીટેલું હશે, તમે હાલશો ને તો એટલે નાલી નહીં હાલતા તમે. તો પણ આ લોકો કે આપણે હવે સુડેલને આપણે શું કે આપણે તો અહીંથી જ હાલવું. ભલે મહાત્માએ કીધું આપણે થોડા બી છે એ કે. એટલે એ બંને હાલ્યા ત્યાંથી ને થોડેક સુધી હાલતા ગયા. એમ કરતાં કરતાં એક લાલ કપડું વીટવેલું હશે. એ કે આ મહાત્મા કહેતા સારું હશે તો સુડેલ એવું લાગે છે. પણ પછી એણે આમ જોયું ને તે આમ ખજાનો હતો. અને ખજાનો ભાઈ બહુ વજનદાર હતો. બધા સોના મોર ને સોનાના સિક્કા ને એવું બધું ધન. એટલે બંને તો ખુશ થઈ ગયા હો. એ કે હાલ હાલ ઉપાડી કે. અને ઉપાડીને કે આજ તો ખુદા દેતા હે તો સપડ ફાડ કે દેતા હે. આ સાધુ તો ખોટા કહેતા. એ કે અહીંથી હાલતો ને પણ એ કે મળી ગયું ભાઈ. પછી તો એ ત્યાંથી નીકળીને હાલતા હાલતા એ કે હવે તો ભૂખ લાગી છે. એ કે હાલીને જ્યાં એટલે એક જગ્યા ગોતી ઝાડ નીચે અને બંને બેઠા. અને એક જણાની કે તું અહીંયા બે ઝાડ નીચે, ત્યાં હું ગામમાંથી કંઈક નાસ્તો પાણી લેતો આવું એમ. એટલે એક જણો ગયો અને વિચાર બદલો હારો. શહેરમાં ગયો નાસ્તો લેવા. એટલે એ કે આ ધન બધું સારું અડધોડ જ કરવાનું બેયને અડધોડતું. એટલે એણે નક્કી કર્યું મનમાં. એ કે આ નાસ્તામાં એ કે છે ને હું નાસ્તો કરી લઉં અહીંયા અને ઝેર નાખી દઉં નાસ્તામાં. એટલે આણે નાસ્તો કરી લીધો અને ઝેર નાખી દીધું. એટલે પછી લઈને આવ્યો અને એ કે હાલે ખાઈ લે. એ કે હમણાં ખાઈમ નહીં કે એ કે પછી ખાઈ લઉં. એટલે ઓલો સૂઈ ગયો જે નાસ્તો કરીને આવ્યો લઈને. એ સૂતો અને ઓલો કે હું ખાઈ લઉં એમ. તે ઓલાએ ખાધું. પછી સીધો પથ્થર લીધો ને ઓલાને પણ એવો જ વિચાર આવ્યો કે આમાં ભાગ પાડવાના. એટલે ઓલાએ પથ્થર લઈને ઓલો જે સૂઈ ગયો હતો એની ઉપર મારી દીધો. આ તમે જુઓ તો ખરા આ કેવી ગાઢ મિત્રતા. પણ આ પૈસા શું કરાવે એ કંઈ નક્કી નથી. ને જે ઓલા સાધુની વાત હતી ને એ હાસી જ હતી કે આ સુડેલ રૂપી આ ધન જે તમને આસુરી આવી ગયું છે ને આ વિચારો ફેરવી નાખશે. એટલે માટે સાધુ કહેતા હતા.